હાય ફ્રેન્ડ્સ, તમારા માટે એક મહત્વની જાહેરાત છે. જીપીએસએસબી દ્વારા અલગ અલગ પોસ્ટ માટે વિવિધ ભરતીઓની જાહેરાત કરેલી છે, ફક્ત ને ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે. આજે મિત્રો હું એમાંની એક ભરતીની વાત કરવા જઈ રહ્યો છું, જેનું નામ છે જુનિયર ક્લાર્ક. ટોટલ 102 જગ્યા બહાર પાડવામાં આવેલી છે વિવિધ કેટેગરી માટે. કેટેગરી ઇન ટર્મ્સ ઓફ એ કેટેગરીના દિવ્યાંગ ઉમેદવારો, બી કેટેગરીના, સી કેટેગરીના અને ડી અને ઈ કેટેગરીના ટોટલ 5 કેટેગરી માટે વિવિધ પોસ્ટ આપેલી છે. વન બાય વન કયા સિટીમાં કેટલી પોસ્ટ છે જેની પણ વાત કરશું. એ પહેલા તમારા માટે આ સેશનની અંદર એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે એની વાત કરશું, સિલેબસ શું રહેશે એની વાત કરશું, પગાર ધોરણ શું રહેશે એની વાત કરશું, વિવિધ ક્રાઇટેરિયાની આપણે વાત કરશું. તમારા ફોર્મ ભરાવાની શરૂઆત ક્યારથી થવાની છે એની પણ વાત કરી લેશું. કઈ વેબસાઇટમાંથી તમારે ફોર્મ ભરવાના છે એ પણ વાત કરશું. પણ ખાસ એક વસ્તુ યાદ રાખજો, ફક્ત ને ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે જ ભરતી બહાર પાડેલી છે. બરોબર, ચલો સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો. ઓકે, જીપીએસએસબી ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ જેની વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડેલી છે, જેમાં આજે આપણે વાત કરવાના છીએ એ છે જુનિયર ક્લાર્ક, વહીવટી અથવા હિસાબ, ફક્ત ને ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે. ચલો સ્ટાર્ટ કરીએ છીએ. ટોટલ જગ્યા કેટલી આપેલી છે? 102 જગ્યા છે. કઈ વેબસાઇટમાંથી તમારે ફોર્મ ભરવાના છે? સરકારશ્રીની જે વેબસાઇટ છે ojsgujarat.government.in, એટલે કે ભાઈ ojs.gujarat.government.in નામની વેબસાઇટ ઉપર જઈને તમારે ક્યારથી ફોર્મ ભરાવાની શરૂઆત થશે? તો કે ભાઈ 15/4/2025 બપોરે 3 વાગ્યાથી 15/5/2025 રાતના 23:59, એટલે કે ઓલમોસ્ટ 15 તારીખ સુધી તમારા ફોર્મ ભરાવાની શરૂઆત થઈ જશે અને તમારે ફોર્મ ભરાવાના ત્યાં સુધી રહેશે. બરોબર, 15/4 થી લઈને 15/5 એટલે ઓલમોસ્ટ તમારી પાસે 1 મહિના જેટલો સમયગાળો રહેશે. પણ મિત્રો ખાસ એક રિક્વેસ્ટ એ છે કે છેલ્લે સુધી રાહ ન જોતા પેલા ફોર્મ ભરી દેજો. ઘણી વખત સર્વરના પ્રોબ્લેમ આવે તો એ તમારે ફેસ ના કરવો પડે, એટલા માટે તમારે ફોર્મ ભરવાનું છે તો શું કરવા છેલ્લે સુધી રાહ જોવી. બરોબર, તો વહેલા ભરી દેજો. બીજું, આમાં બીજી કઈ કઈ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે? તો કે જે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે જેની સાઇઝ કેટલી હોવી જોઈએ? 15 KB ની હોવી જોઈએ. સાથે સાથે સિગ્નેચર પણ 15 KB, મેક્સિમમ 15 KB સુધીની જ સાઇઝ અલાઉડ છે. બરોબર, કયા ફોર્મેટની અંદર છે? જેપીજી ફોર્મેટમાં છે. આ તમારે સ્કેન કરીને તમારે અપલોડ કરવાનો છે જ્યારે ફોર્મ ભરો ત્યારે. આ ઉપરાંત બીજી કઈ કઈ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે? જેમાં તમારી પાસે શૈક્ષણિક લાયકાત માટેની સર્ટિફિકેટ હશે એની માહિતી નાખવાની, વય, તમારી ડેટ ઓફ બર્થ ને એ બધી, જાતિ અંગે, પછી તમે જો દિવ્યાંગ છો બરોબર તો એના માટેનું તમારી પાસે સર્ટિફિકેટ હશે. આ બધા સર્ટિફિકેટ્સ તમારી પાસે રાખજો જ્યારે ફોર્મ ભરો છો ત્યારે. જ્યારે એમાંની કોઈ પણ ડિટેલની તમારે જરૂર પડે તો તમે ડાયરેક્ટ એમાં જોઈને તમે ફિલ કરી શકો. બરોબર, અને જ્યારે બોર્ડને એવું લાગશે કે મારે રૂબરૂ મુલાકાત માટે કેન્ડિડેટને બોલાવવા છે સર્ટિફિકેટ વેરિફિકેશન માટે, તો એના માટે પણ તમને બોલાવી શકે છે. તો એટલા માટે પણ તમે રેડી રાખજો બધી વસ્તુ. ચલો હવે કઈ કઈ જિલ્લા પંચાયતની અંદર કેટલી જગ્યાઓ છે કેટેગરી વાઇઝ? કેટેગરી એટલે કે ભાઈ એ કેટેગરીના દિવ્યાંગ ઉમેદવારો, બી કેટેગરીના, સી કેટેગરીના અને ડી અને ઈ, ટોટલ 5 કેટેગરી છે. એમાં આપણે કઈ જિલ્લા પંચાયતમાં કેટલી જગ્યા છે એની વાત કરીએ છીએ. અમદાવાદમાં ટોટલ 2 સંખ્યા અથવા 2 જગ્યાઓ છે. તો કે ભાઈ એમાંથી એક છે એ બી કેટેગરી માટે છે અને બીજી જે જગ્યા છે એ ડી અને ઈ કેટેગરીમાં. આવી રીતના ટોટલ અલગ અલગ જિલ્લા પંચાયતો આપેલી છે. અમરેલી છે, આણંદ છે, ટોટલ બધી જિલ્લા પંચાયતો આપેલી છે ગુજરાતની. જોઈ લ્યો ટોટલ તમને જગ્યા કેટલી છે? 102 છે. 102 જગ્યામાંથી એ કેટેગરી માટે 25 છે, બી માટે 36 છે, સી માટે 12 છે અને ડી અને ઈ સાથે આપેલું છે તો એમાં કેટલી? 29. ટોટલ તમારે 102 જગ્યાઓ છે જુનિયર ક્લાર્ક માટેની. ચલો
બીજું, એ કેટેગરીમાં કયા કયા ઉમેદવારોનો સમાવેશ થાય? તો કે ભાઈ અંધત્વ અને ઓછી દ્રષ્ટિ વાળા દિવ્યાંગ ઉમેદવારો એ કેટેગરીમાં. બી માં તો કે ભાઈ બધિર અને ઓછું સાંભળનાર ઉમેદવારો. સી માં મગજના લકવા સહિતની હલનચલનની દિવ્યાંગતા હોય, રક્તપિત્તમાંથી સાજા થયેલ હોય, વામનતા હોય, એસિડ અટેકનો ભોગ બનેલ હોય, અથવા તો સાથે સાથે બીજા નબળા સ્નાયુઓ હોય, જેનો સમાવેશ સી કેટેગરીમાં થશે. જ્યારે ડી કેટેગરીમાં સ્વાલીનતા છે, બૌદ્ધિક દિવ્યાંગતા છે, ખાસ વિષય શીખવાની અક્ષમતા અને માનસિક બીમારી હોય તો ડી કેટેગરીમાં સમાવેશ થશે. ઈ કેટેગરીમાં બહેરાશ, અંધત્વ સહિતની તો કે ભાઈ ટોટલ એ થી લઈને ડી સુધીની હેઠળની એક કરતા વધારે પ્રકારની દિવ્યાંગતા ધરાવતા હોય તો એ કેન્ડિડેટનો સમાવેશ ઈ કેટેગરીમાં થશે. તો ટોટલ ફરીથી એક વખત જોઈ લેજો, જ્યારે ફોર્મ ભરો ત્યારે નોટિફિકેશનમાં બધી માહિતી આપેલી છે. એ, બી, સી, ડી અને ઈ ટોટલ 5 અલગ અલગ કેટેગરી આવરી લેવામાં આવેલી છે. ચલો, બીજી વસ્તુ તમારે જોવાની છે ક્વોલિફિકેશન, શૈક્ષણિક લાયકાત શું છે? તો કે ભાઈ તમે બેચલર ડિગ્રી કરેલી હોવી જોઈએ, સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ. સાથે સાથે તમારી પાસે કોમ્પ્યુટરનું નોલેજ પણ હોવું જોઈએ, તમે કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. આ ઉપરાંત તમારી પાસે ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું તમારી પાસે નોલેજ હોવું જરૂરી છે. બરાબર, 3 વસ્તુ તમારે યાદ રાખવાની. તમારી પાસે બેચલર ડિગ્રી હોવી જોઈએ, સાથે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, અને તમે કાં ગુજરાતી જાણતા હોવા જોઈએ અથવા હિન્દી જાણતા હોવા જોઈએ, અથવા બંનેનું તમારી પાસે નોલેજ હોવું જોઈએ. અને ખાસ ધ્યાન રાખજો, વય મર્યાદા આપેલી છે 35 વર્ષ કરતા વધારે નહીં. બરાબર, 35 વર્ષ કરતા વધારે તમારી ઉંમર હોવી જોઈએ નહીં. હા, પણ આમાં પણ છૂટછાટ આપેલી છે, જોઈએ છીએ આગળ. અલગ અલગ કેટેગરી છે અને એમાં મેક્સિમમ વય મર્યાદા કેટલી છે, કેટલા વર્ષની છૂટછાટ છે, જેની વાત કરીએ તો કે ભાઈ સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારો માટે વયમાં 10 વર્ષની છૂટછાટ આપેલી છે. એમાં પણ ખાસ ધ્યાન રાખજો, મેક્સિમમ કેટલી? તો કે ભાઈ 45 વર્ષ સુધી જ અલાઉડ છે. પછી સામાન્ય કેટેગરીમાં મહિલા ઉમેદવારો હોય તો એમાં 15 વર્ષની છૂટછાટ છે, પણ એમાં પણ મેક્સિમમ કેટલી? 45 વર્ષની જ. બરોબર, અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારો માટે તો કે ભાઈ 15 વર્ષની છૂટછાટ છે, એમાં પણ મેક્સિમમ 45 વર્ષની જ. બરાબર, અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારો માટે મેક્સિમમ તમને 45 વર્ષ મળે છે, પણ છૂટછાટ કેટલી? 20 વર્ષની તમને એમાં છૂટછાટ છે, એટલે મેક્સિમમ 45 કરતા વધારે ના હોવી જોઈએ ઉંમર તમારી. અને દિવ્યાંગતા ધરાવતા માજી સૈનિકો હોય તો એમાં સંરક્ષણ સેવામાં સેવા બજાવેલી હોય. આ ઉપરાંત તમારી પાસે 3 વર્ષનું, બરાબર, એટલે કે ભાઈ ટોટલ તમારી પાસે મેક્સિમમ 45 વર્ષની તમને એમાં વય મર્યાદા આપેલી છે. મેક્સિમમ 45 કરતા વધી જશે તો તમે એલિજિબલ નથી, 45 સુધી ચાલશે ઉંમર. ઓકે, તો અલગ અલગ કેટેગરી માટે અલગ અલગ છૂટછાટ આપેલી હતી, જોઈ લેજો. ઓકે, હવે કોમ્પ્યુટરની જાણકારી, જો હમણાં એ ક્વોલિફિકેશન ની અંદર બીજો પોઈન્ટ હતો કે ભાઈ તમારી પાસે કોમ્પ્યુટરનું જાણકારી હોવી જોઈએ, નોલેજ હોવું જોઈએ કોમ્પ્યુટરનું. બરોબર, તો એના માટે કઈ કઈ વસ્તુની વાત કરેલી છે? તો કે ભાઈ ઉમેદવાર કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતો હોવો જોઈએ. બરોબર, બેઝિક નોલેજ ધરાવતો હોવો જોઈએ, અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સરકાર માન્ય સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેનો કોઈ પણ ડિપ્લોમા અથવા ડિગ્રી અથવા કોઈ પણ સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ. અથવા તો હજી પણ એક છે કે ભાઈ ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય સાથે પાસ કરેલું હોય એવું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. અથવા તો સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ ધોરણ, જો ખાસ લખેલું છે તારીખ 18/3/2016 થી ધોરણ 10 અથવા ધોરણ 12 ની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હોવો જોઈએ એવું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. તો આ અલગ અલગ કોમ્પ્યુટરની જાણકારી માટેના ક્રાઇટેરિયા, આમાંથી તમારે કોઈ પણ એક વસ્તુ ફૂલફિલ કરતા હોવા જોઈએ, કોમ્પ્યુટર નોલેજ ધરાવતા હોવા જોઈએ. નેક્સ્ટ જોઈએ છે પગાર ધોરણ.
પગાર ધોરણ માટે તો કે ભાઈ જે ઉમેદવારો પસંદગી પામે છે એ કરાર આધારિત નિમણૂક થયેથી, બરાબર, કરાર આધારિત નિમણૂક થયેથી તો કે ભાઈ પ્રથમ 5 વર્ષ માટે તમારો પગાર કેટલો રહેશે? 26,000 પ્રતિ માસ ફિક્સ પગાર રહેશે. આ ઉપરાંત આ ઠરાવ મુજબ તમારે જે અન્ય લાભ પણ તમને એમાં મળશે, બરાબર, એટલે ખાસ, બરાબર. તો આ પગાર ધોરણની વાત હતી. બીજું, અરજી કરવા માટેની કઈ રીતની રીત છે તથા પરીક્ષા ફી બાબતની વાત કરીએ છીએ તો કે ભાઈ અરજી માટેની મેઇન જે વેબસાઇટ આપેલી છે, બરાબર, આ વેબસાઇટમાં જઈને તમે ફોર્મ ભરી શકો છો. સાથે ફી બાબતે તો કે ભાઈ દિવ્યાંગ ઉમેદવારોએ અરજી અથવા પરીક્ષાની ફી ભરવાની રહેતી નથી. ઓકે, તો આમાં તમારી ફી કાંઈ થશે નહીં, 0 ફી રહેશે. પરંતુ ખાસ ધ્યાન રાખજો કે તમારે ફોર્મ ક્યાં ભરવાનું છે? ગુજરાત સરકારની જે ઓજસની જે વેબસાઇટ છે, ojas.gujarat.government.in નામની વેબસાઇટમાં જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે. ચલો, આ સાથે હવે નેક્સ્ટ વાત કરીએ છીએ સિલેબસ બાબતે. કેનો વાત કરીએ છીએ? જુનિયર ક્લાર્ક અથવા એકાઉન્ટ ક્લાર્કની, બરાબર. સિલેબસ શું છે તો કે ભાઈ ટોટલ તમારું 100 માર્કનું પેપર હશે, બરાબર, અને કેટલી મિનિટ છે? 60 મિનિટમાં તમારે 100 માર્કનું પેપર દેવાનું રહેશે. કયા કયા ટોપિક એમાં આવરી લેવામાં આવ્યા છે? જેમાં જનરલ અવેરનેસ છે અને સાથે સાથે જનરલ નોલેજ છે. આ બંને સેક્શનના ટોટલ 50 માર્ક્સ છે, બરાબર. કેમાં ક્વેશ્ચન્સ આવશે અથવા તો મીડિયમ ઓફ એક્ઝામ આના માટે કયું રહેશે તો કે ભાઈ ગુજરાતી. બીજો સિલેબસનો બીજો પોઈન્ટ છે એ ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર, બરાબર. તો એના ટોટલ 20 માર્ક છે અને એમાં પણ ગુજરાતી જ એક્ઝામ મીડિયમ રહેશે. ત્રીજો ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર છે, તો એના પણ 20 માર્ક છે. હા, ખાસ ધ્યાન રાખજો, ઇંગ્લિશમાં ઇંગ્લિશ જ મીડિયમ રહેશે એક્ઝામનું. ચોથો જે સેક્શન છે એ જનરલ મેથેમેટિક્સ છે, જેના 10 માર્ક્સ છે એ ગુજરાતી મીડિયમમાં તમારી એક્ઝામ રહેશે. આમ તમારે ટોટલ 100 માર્કનું પેપર રહેશે અને મિનિટ કેટલી રહેશે? 60 મિનિટ. એટલે કે ભાઈ 60 મિનિટની અંદર તમારે 100 માર્કનું પેપર દઈ દેવાનું રહેશે. ચલો, તો આ વાત હતી સિલેબસની. ચલો મિત્રો, વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, બરાબર, લક્ષ્યમ એકેડમી ઓફિશિયલ, બરાબર. આપણી જે ટેલિગ્રામ ચેનલ છે લક્ષ્યમ એકેડમી ઓફિશિયલ, બરાબર, એને તમે જોઈન કરી લેજો. અહીંયા લિંક પણ આપેલી છે, બરાબર. ચલો, તો મિત્રો આ હતી માહિતી જુનિયર ક્લાર્ક અથવા એકાઉન્ટ ક્લાર્કની, જે દિવ્યાંગ ઉમેદવારો માટે જે બહાર પાડેલી છે જીપીએસએસબી દ્વારા, બરાબર. ચલો, તો મિત્રો આ સેશનને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.